દાહોદના સંજેલી અને સિંગવડમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। સહકારી મંડળીઓથી લઈને ખાનગી દુકાનો સુધી ખેડૂતોનો ધસારો છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક ખેડૂતોને યુરિયા મળતું નથી અને ખાલી હાથે પરત ફરવું પડે છે। આ સ્થિતિ એવા સમયે છે જ્યારે ડાંગર, મકાઈ અને કપાસના પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે। વરસાદ અને પાણી ભરાવાથી ખેડૂતો પહેલેથી જ નુકસાનનો સામનો કરી રહ્યા છે। હવે યુરિયાની અછત તેમની મુશ્કેલીમાં વધુ એક ઘા બની છે। સમયસર ખાતર નહીં મળે તો પાકની વૃદ્ધિ અને ઉપજ બંનેને અસર થવાની ભીતિ છે। સરકાર વારંવાર કહે છે કે ખેડૂતોના પ્રશ્નો અને ખાતરના મુદ્દે સરકાર સંવેદનશીલ છે, પરંતુ સવાલ સીધો છે। ખેડૂત કલાકો સુધી લાઇનમાં ઊભો રહે, ખાતર વગર પરત ફરે અને પાક બચાવવા ચિંતા કરે તો આ કેવી સંવેદનશીલતા? ખેડૂતોને બચેલું નહીં, સમયસર ખાતર જોઈએ છે। હવે સરકાર તાત્કાલિક પૂરતો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરાવે અને વિતરણ વ્યવસ્થા સુધારે એવી ખેડૂતોની ઉગ્ર માંગ છે અને ખેડૂતોને લાંબા સમયથી યુરિયા ખાતરના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન માધવ મકવાણા જોડાઈ ગયા છે। માધવભાઈ, દાહોદની આસપાસના વિસ્તારમાં ખેડૂતોને ખાતર માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? હેલો જી માધવભાઈ, મારો અવાજ આવે છે? જી, આપનો અવાજ આવે છે। નમસ્કાર, કેમ છો? જી માધવભાઈ, જે પ્રમાણે ખેડૂતોની સ્થિતિ છે, ખેડૂતોને કેટલો સામનો કરવો પડી રહ્યો છે? અત્યારે ખાતરની પરિસ્થિતિ એટલી બધી વિકળેલી છે કે ના પૂછો વાત। સવારમાં લોકો લાઈનો પડે છે, સાંજ સુધી લાઈનમાં રહે છે, છતાં એમને ખાતર મળતું નથી અને માણસો એટલા બધા પરેશાન થાય છે, અમારા ગામડાની આજુબાજુના માણસો, કે નાના નાના છોકરાઓ લઈને સ્ત્રીઓ આવે છે, એ બૈરીઓ આવે છે, સ્ત્રીઓ, એમને પણ ખાતર મળવું મુશ્કેલ છે। જ્યારે આટલી પરિસ્થિતિમાં સામનો કરીને સવારથી સાંજ સુધી રહે, છતાં એમને ખાતર મળતું નથી। લોકો ટોળાના ટોળા બેસી રહે છે, સવારમાંથી હજારો, મિનિમમ 1200-1500 ની પબ્લિક હોય છે, છતાંય ખાતર મળતું નથી। જ્યારે ખાતરનો જથ્થો આવે છે ત્યારે ઓછો આવે છે અને આપણે આજુબાજુના જે માણસો આવે છે એમને ખાતર ન મળવાના કારણે નિરાશ થઈને જાય છે। જ્યારે અમુક માણસો પાસે સ્ટોક રાખે છે જે કિંમત વધારે લે છે અને જે ખાતરની જોડે અમુક પાવડર આપવામાં આવે છે, એ પાવડર તો લોકોને યુઝ કરતા પણ નથી આવડતો, વાપરવું કઈ રીતે એ એમને ખબર નથી હોતી। એટલે માધવભાઈ, જબરજસ્તી પાવડર આપવામાં આવી રહ્યો છે? હા, જબરજસ્તી આપવામાં આવે છે। જયારે ખાતરની બેગ લેવા જાય છે ત્યારે એ લોકોને 200 રૂપિયાનું પાવડર ઉપરથી આપવામાં આવે છે। એવી સમગ્ર મામલે રજૂઆત કરી? અમે પણ ખાતરની લાઈનમાં ઉભા રહ્યા છે। માધવભાઈ, સમગ્ર મામલે રજૂઆત કરી છે? હા, રજૂઆત તો ખેતીવાડી અધિકારી સાહેબને પણ કરેલી છે, પણ છતાં એનું કોઈ નિરાકરણ આવતું નહીં અને ખાતરના જથ્થાની અંદર જોવા જોઈએ છે ત્યારે જયારે 1000-1200 રૂપિયા, 1200 ની પબ્લિક હોય તેની જગ્યાએ 800 થેલી આવે છે, માંડ 800 આવે યા 400 આવે। એમાંથી અડધી પબ્લિક ને અંગૂઠા મારવાના હોય છે। અંગૂઠાના લેવલ, જયારે નેટવર્ક આવે કે ના આવે, અંગૂઠાનું બહાનું પાડીને અમુક માણસોને મોકલી દે છે અને એ ખાતરનો જથ્થો જયારે બચે છે ત્યારે એ જ વિક્રેતા અને જે દુકાનદાર હોય છે, એ એગ્રો સેન્ટર કે ગમે તે દુકાન વાળો હોય, એ માણસો કાળા બજારમાં 450-500 ના ભાવમાં વેચે મારે। જયારે માણસો, ગરીબ માણસો આ રીતના પરિસ્થિતિની અંદર બરાબર આજે ગામડાની પબ્લિક ફસાયેલી છે। માધવભાઈ, આપને શું લાગે છે, ખેડૂતો સાથે આવું વર્તન કેમ થઈ રહ્યું છે? હવે આ તંત્રની બેદરકારી હોઈ શકે છે, યા તો પછી કોઈ વિક્રેતાઓ, મતલબ જે ખાતરની જે એજન્સીઓ વાળા છે, એગ્રો વાળા છે, આ લોકો ખાતર લાવતા નથી। આ પણ રીઝન હોઈ શકે છે। જયારે પ્રાઇવેટ ખાતર વેચવાવાળા માણસો પોતાની મનમાનીનો ભાવ લે છે અને કાળા બજારી કરે છે, છતાંય તંત્ર આની ઉપર કાર્યવાહી નહીં કરે। માધવભાઈ, ખેડૂતોને પહેલેથી જ ઘણી બધી મુશ્કેલી છે, પહેલેથી જ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે વરસાદના કારણે। હવે ખાતર નહીં મળે તો કેટલું નુકસાન થશે? જો પહેલેથી નુકસાનમાં જ છે ખેડૂત, બરાબર, તો હવે એમને ખાતર નહીં મળે તો અનાજ કઈ રીતે પેદા થશે? એમને ટેન્શન એ છે કે અનાજ હવે ઉગ્યું તો છે, પણ આની અંદર જ્યાં સુધી ખાતર નહીં મળે ત્યાં સુધી અનાજ નહીં મળે, સારી રીતે ઉપજ ના થાય। ઉપજ ના થાય એટલે ખેડૂતો લોસમાં જોઈએ, નુકસાનમાં જોઈએ, એમને પ્રોબ્લેમ જ રહેવાના ને। જી જી, બિલકુલ માધવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।